હેલો, જય શ્રી કૃષ્ણ. તો ચલો આજે ઢેબરા બનાવીએ નવી ટ્રીકથી. તો મેં ગોળ લઈ લીધો છે, પછી એની અંદર દહીં નાખીશું અને પછી એને એકદમ મિક્સ કરી દઈશું. તો આવી રીતે મિક્સ કરી દેવાનું. પછી એની અંદર આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખવાની. ક્રશ કરી દીધું છે ચોપરમાં ચોપ કરી દીધું છે. તો આદુ, મરચાં, લસણ નાખી દીધું. પછી એની અંદર હળદર થોડીક જ, પછી અજમો, પછી હિંગ, પછી મીઠું, પછી બાજરીનો લોટ, અને ફ્રોઝન મેથી છે તો ફ્રોઝન મેથી. પછી લોટ બાંધી દેવાનો. બાંધીને આગળ જો મેં લોટ બાંધી દીધો છે. આવી રીતે લોટ બાંધી દેવાનો. તમે જેવી રીતે લોટ બાંધતા હોય ઢેબરાનો, હું આવી રીતે બાંધું છું. તમારે જે રીતે બાંધતા હોય એ રીતે બાંધવાનું. હવે એક ટ્રીક બતાવું. જો અમે હવે ગુલ્લા કરી દીધા છે. તમારે જે સાઈઝના કરવા હોય એ સાઈઝના ગુલ્લા કરી દેવાના. પછી મેં તલ લીધું, તલમાં. અને હવે ટ્રીક બતાવું મારી. ઓકે, કરી ટોટીલા મેકર હોય ને એ લેવાનું. પછી એની અંદર આ ગુલ્લું મૂકવાનું અને પ્રેસ કરી દેવાનું. પહેલાં થોડીક સોફ્ટ હેન્ડથી કરવાનું, પછી જોવાનું તમારે કઈ સાઈઝનું જોઈએ છે એવું. પછી જુઓ, રેડી ઢેબરું. અને હવે ગેસ ચાલુ. ઓકે, હવે આપણે છે ને સીધું લોડી પર શેકાવા મૂકવાનું. ગેસ પર આપણે જે રીતના શેકતા હોય એ રીતે શેકવાનું. મારે એવું થતું હતું કે મારે ગમે તેટલો લોટ ટ્રાય કરું ને હળ બાંધવાનો પણ ઢીલો જ થઈ જાય. પછી મેં આવી રીતે ટ્રાય કરતી હતી. મેં એક વિડીયો જોયેલો ને તો પછી મેં આવી રીતે ટ્રાય કરી. તો મને આ બહુ ઇઝી પડે. ગમે તેટલો ઢીલો લોટ થઈ ગયો ને તો એ ટોટીલા મેકરમાં એટલું મસ્ત ઢેબરું થઈ જાય ને, ગમે તેવું ઢેબરું થઈ જાય. હું બતાવું તમને શેકીને. જુઓ, શેકાવા દેવાનું ધીરા ગેસે, મીડિયમ ગેસે, કારણ કે ઢેબરાને ચડતા વાર લાગે. એટલે ચોંટશે નહીં તમારે, પણ મસ્ત થશે. જુઓ, ઢેબરું તમારું રેડી. એક હાથે પણ આવી રીતે કરી દેવાય. એક હાથે તમારે દબાઈ દેવાના. પછી અને સાઈડમાં દબાવો તો એ વાંધો ના આવે, વાર લાગે કારણ કે ઢેબરાને ચડતા. એટલે આવી રીતે કરવાનું. જો મેં 2 કરી દીધા છે, 2 આ બીજું કરી દીધું છે. એટલે હવે રેડી જ છે. હવે હું આને શેકીને બીજું હું કરી દઈશ જોડે. જો કશું ચોંટે નહીં, એકદમ ઇઝીથી ઉખડી જાય. લો, આવી રીતે જ ઉખડી જાય ને પછી મૂકી દેવાનું. બીજું હું રેડી થઈ ગયું છે, તો હવે એને પણ શેકી દઉં. ઓકે, તો મારા ઢેબરા રેડી થઈ ગયા છે. જો કેટલા બધા થઈ જાય, એકદમ ઇઝી કામ થઈ જાય. હું કોઈ દિવસ ઢેબરા બનાવતી નહોતી કારણ કે મારો લોટ ઢીલો થઈ જાય એટલે વણવામાં બહુ હાર્ડ પડતું હતું. હું બનાવતી જ નથી. પણ આ ટ્રીકથી મારા ઢેબરા ફટાફટ થઈ જાય છે અને ઓછી મહેનત અને ફટાફટ થઈ જાય. મસ્ત દૂધીના બધાના થાય જેવી રીતે કરવા હોય એવી રીતે. પણ આજે મેં મેથી ના કર્યા. તો તમે ટ્રીક ટ્રાય કરજો મારી. અને તમે કરતા હોય કે ગમે તેવી ટ્રીક તો મને મારા જોડે શેર કરજો. કશું નવું શીખવા મળે. થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ.